જય શ્રી કૃષ્ણ, જય માતાજી। આ સવારમાં નવા એક બ્લોગમાં તમારું સ્વાગત છે। મસ્ત મજાનો તડકો નીકળી ગયો છે, એક નંબર મસ્ત મજાનો છે ને। દાદાના દર્શન કરી લે। દાદા નીકળતા આવે છે, ઉગતા આવે છે ને। પાણીની વાત કરીને તો આજ પાણી છે ને અહીંયા પૂગી ગયું છે। હવે આ ભાગ પૂરો થઈ જાય બધો। મસ્ત મજાના ઢોરને બહાર કાઢી લીધા અને નાસ્તા પાણી હજી બાકી છે, કેમ કે આજ થેપલાનો પ્રોગ્રામ હતો એટલે થોડીક વાર લાગે। ધાણા મેથી બધું કાપે આ તે એટલે વાર લાગે। નાસ્તા પાણી કરી લઈ, તમારે બાકી હોય તો આવી જાઓ। પશુ પંખી જો કિલોલ કરે છે, મસ્તનો જો નજારો આવે છે, કાંઈ ઘટે નહીં। આપણે જઈએ અંદર। તમે ગમભાઈ ઉઠી ગયા જાગે છે, શું કરે છે જોઈ જોયો। બાકી બ્લેન્કટિયા ઓઢી ઓઢીને બાકી જમાવટ આવે છે। એ બંધ કરી તારી ભણવાય। તારે નાસ્તો નથી કરવો? નાયા ધોયા વગરના અટણમાં ધબધબાટી બોલાવવા માંડો। હાલ હાલ બે નાસ્તો કરી લે। તો અટણમાં તો અહીંયા થેપલાનો પ્રોગ્રામ કરી નાખ્યો, કેમ કે ધાણા મેથી છે ને ઘરની હોય ને અને શિયાળામાં છે ને આવું ચાલુ જ રાખાય, પછી ધાણા જોવાય નહીં મળે। અટાણે મેતું રાખવાનું શિયાળામાં, ઘરની શાકભાજી વહીતા લાગે તો મસ્ત મજાના પકવે છે ને ગરમે ગરમ નાસ્તા પાણી કરી લઈએ। મિત્ર તો જો આપણે આવી ગયા છીએ ઘઉંનું નાકું જોવા, અંદર નહીં પીટું પીટું નથી ને એમ જોવા। તો આપણે જો ઘઉં જો વાહ છે, ઘઉં અટાણે એક નંબર ઘઉં છે। જો વાતાવરણ તો હાવ બગડ્યું છે હમણાં। સવારમાં ઠંડી અને બપોર કેળે ઉનાળો, લીલા કહડા। વાતાવરણ હાવ બગડી ગયું છે 7-8 દિવસ થયા, અને આમ તો આવું નવું જ હાલે રાખે છે વણ તો। આપણે જ્યાં રીંગણીની વાત કરીએ, રીંગણી ત્યાંથી માંડીને આ લગણ હાયર હતી એક એવડી રીંગણી છે ને, વ્યવસ્થિત રીતે તો કમ્પ્લીટ હોય ને। આ છોડો હે એક છોડો સારો રહ્યો, આ જોઈએ એવો તો નહીં જ, આ બગડી ગઈ બધી। એટલી રીંગણી કમ્પ્લીટ એક હાર હોય ને એટલે એમ માનો ને લગભગ 10 કિલો રીંગણા નીકળે। મતલબ આ રીંગણાનો ભાવ છે એનું કારણ જ છે, કેમ કે જો આ બકાલા હાટું શાકભાજી હાટું થોડા એટલું વાવેતર હોય તો જો બગડી જતું હોય, કારણ કે આમાં તો માવજત પૂરી હોય, ખાતર પોતર હાથે બધી વસ્તુ સતાઈ જો બગડી જતી હોય તો મોટા ઘેરા તો બગડી જ જાય ને, એવું છે। જો હવામાન છે ને જો આવું નવું રહ્યું ને તો માંડવીમાં તો પૈટા ઘઉંમાંય પટી જાવ એવું લાગે છે। જો સવારમાં શિયાળો હોય, બપોર પછી ઉનાળો, એવું વાતાવરણ થઈ ગયું છે હાવ। પાણી બાણી હાંકીએ, બાકી તો બધી કુદરતના હાથમાં છે। અહીંયા છે ને અહીંયા મેં રોપ કર્યો હતો રીંગણીનો, એ લીંબુડીને થળીએ જો દેખાય હજી 10 છોડવા છે, 2-5 છોડવા છે ને આજ ક્યાંક રોપી દેવા છે પાછા વ્યવસ્થિત, ઉનાળામાં મજા આવે। કેમ છો બધા? મજામાં મારી છે તો અત્યારે સવારના 10:30 વાગ્યા છે અને ભણવા જવાનો ટાઈમ થઈ ગયો છે। એ જો દફતર ને બધું કમ્પ્લીટ થઈ ગયું છે ને। અહીંયા જો દૂધી મોરે છે, શેનું શાક કરવાનું છે? દૂધી ડાળની તૈયારી હાલે। દૂધી ડાળ તુવેર ટોઠા એટલું ભાવે, દૂધી ટોઠા બનાવવાનું મને ન ભાવે, પણ આજ અખતરો કરી દૂધી ડાળનો કેવી મજા આવે છે, મને ઓછી ભાવે। આ ઘરની દૂધી ઓર્ગેનિક હોય ને એટલે ખાવી જોઈએ। તો હલવો બનાવાય ને ઓર્ગેનિક હોય તો? હલવો તો હમણાં વાયરસ હાલે છે ને ત્યાં લગન હલવા ન ખવાય। અને મારા ભાઈ જો રેડી થઈ ગયા છે। આમાં છે ને હામતું નથી જા, એ આવો સાંડલો હોય જતો ઈ જેવો હોય તારું જો ને પેલા
રેડી જ છે મારે. તો હાલો હવે ભણવા વયા જાય. હાલો મિત્ર, તો નાકું બાકું વારી લીધું છે ને. રીંગણીના 2 છોડવા રોપ્યા છે ને, આપણે છે ને આ 2 ડોલું લઈ જઈએ, કેમ કે એ છોડવા છે ને ઉકાય નહીં, એની માથે ઢાંકી દઈએ ને, 2 દીક રાખીને તો સોટી જાય. કેમ કે તડકો બહુ પડે અટાણે, જો કે ચોમાસાનું ઋતુ હોય ને તો બહુ વાંધો ન આવે. અટાણે છે ને સુકાય નહીં. આ 2 ડોલું છે ને માથે ઢાંકી દઈએ ને, આ 2 છોડવા, એક અહીંયા અને એક અહીંયા વાવ્યો છે. થાહે તો આ 2 છોડવા ધરવી જોઈએ એટલા થવાના. સારો આપણે 2 ડોલાની માથે છે ને ઢાંકી દઈએ, આપણે સુકાય નહીં, વ્યવસ્થિત રીતે સોટી દઈએ. માથે બપોર વસારેનો તડકો પડે ને એટલે સુકાઈ જાય. મસ્તીનો જાય 2 રોપી દીધા. નાકું બાકું વારો આવ્યો હતો ને, હું ડોલું લેતો જાઉં 2. મિત્ર જો જાંબુડીમાં વણ છે ને મોર આવ્યો, પણ પારવું આવ્યો છે બહુ, નકર તો ઝુંબે હોય. મોર આવ્યો બહુ પારવું દેખાય છે વણ. વરસાદ બહુ થયો હોય એવું હોય, શું હોય. મોર આવ્યો પણ પારવું, આ રીતના પારવું એમ છે, પણ બહુ મોસું. ખરેખર માપે એવું સારું, નકર અહીં પગમાં છે ને, નકર કસરીને આમ થાકી જાય. કેટલા ખાવા અહીં ગયા, અહીંયા થઈ ગયા હતા. આગતર પાસ્તર હવે તો આમ તો ચાલુ જ રહે એ આખો ઉનાળો. આ ડાયરમાં બધે થઈ ગયા છે. અને અહીંયા જો દેશી મંગાળા ઉપર જો રોટલી બનવા માંડી છે. આજ કેમ રોટલી બનાવી? રોટલામાં નથી મજા આવતી હવે હમણાં? હા, તે ભાઈ મેં કીધું તું કે રોટલામાં હમણાં મજા નથી આવતી, એટલે છે ને હવે એકાદો દી રોટલી બનાવો. મારે એક પૂરતી બરાબર. સારું, તો જવું હાલે હે. હાલો મિત્રો, હું તો જો નાકું વારવા આવ્યો હતો. પાવર કઈ વયો ગયો આજ ખબર જ નથી, હજી છે જ નહીં. નાકું જોવા જવું જોઈએ, નકર તો હવે ટાઈમમાંથી કરી નાખ્યું. 12:30 જેવું વાગી ગયું છે. આપણે જમી લઈ મસ્ત ઠંડાને લીડ પૂરો કરી નાખી, પછી જમી લઈએ. હાલો મિત્રો, તો 12:30 પોણો થઈ ગયો, જમી લઈએ હવે. તો હવે આ તો શાક છે, હવે બહુ વખાણ કર્યા જેવો તો નથી. અમે એવું લાગતું નથી કે વખાણ કરીએ. દૂધી ડાળ છે, એમ તો તમે જોવો એટલે ખબર પડી જાય, બહુ વખાણ કર્યા જેવા તો છે નહીં. આજે આપણે ખોટા વખાણ કરવા થતા નથી. દૂધી ડાળ ને દહીં ને ડુંગળી મૂળવા એવું બધું છે. હાલો બધા જમવા. અહીંયા તો ચાલુ થઈ ગયું છે, સહી બંધ થઈ જાય આપણે વિડીયો. હાલો મિત્ર, તો જો મસ્તનો ઢોરનો નીણ પૂરો કરી લીધો, પાઈ લીધા. અને હવે આપણે છે ને ટમેટી છે ને, ટમેટીનું ઓલું માંડવી કહેવાય ને, માંડવી કરવી છે. ટમેટી છે ને મસ્ત હવે હાલી ગઈ છે. 2 બાજુ હાઈ ક્લાસને ઓલી માંડવી થઈ જાય ને તો ટમેટા છે ને બગડે નહીં. આની માંડવી કરવી છે. એવા ક્યાંક લાકડા ગોતવા જો હે, તો હું અને આ સોથી 2 છે ને લાકડા વીણવા જઈ. હું તો લાકડા વીણવા કંઈ ગયા નથી. તો હાલો. અત્યારે વાગ્યા પાસમાં આપણે ભણવા આવ્યા છે. અને આજે અમારા પપ્પા કંઈક આવું કંઈક કર્યું છે. જો આને શું કહેવાતું કંઈ ખબર નથી. જો લાકડા ફાકડા બધું કર્યું, બોલાવા દો હે. ઝૂંપડિયું બનાવી છે. મારા પપ્પાને પૂછવું છે શું બનાવ્યું. હાલો ને આ શું છે એવું? આ જો હાલો ને શું છે એવું? હે મને નથી ખબર. આ
હું તાર મમ્મી બે છે ને ઝૂંપડા બનાવીને રમતા હતા એમાં આખો દિવસ રીમાં. પછી રૂપડા બનાવીને રમતા હતા ને શાક બનાવ્યું, રોટલી બનાવી. ક્યાં સુલો જૂની યાદોને તાજી કરતા હતા. જૂની યાદો એમ પેલા ઓલા નાના નાના હતા ને એમ બધા જાઓ ઝૂંપડા બનાવતા હોય. ગલુડિયાના હાટું ગલુડિયા હાટું ઝૂંપડા બનાવતા હોય. અહીંયા ક્યાં ગલુડિયા છે? હું તાર મમ્મી કહું તો સર આખો દી રહીમાં જા આમાં.